સાબરકાંઠા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 બેઠકો માટે આજે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેના માટે સાબરકાંઠા જિલ્લાના 1500 જેટલા ધારાશાસ્ત્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જિલ્લામાં હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા એમ કુલ 5 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓને સીલ કરીને ગુજરાત હાઈકોર્ટ ખાતે મોકલવામાં આવશે। રાજ્યભરમાંથી એકત્રિત થયેલી તમામ મતપેટીઓની ગણતરી આગામી 9 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો જે ટોટલ આશરે મતદાર તરીકે વકીલ ભાઈઓ 664 છે અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આશરે 1500 ઉપરાંતના વકીલ મિત્રો મતદાન કરનારા છે। એમાં ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ સેન્ટરો રહેલા છે અને આ મતદાન પ્રેફરન્શિયલ વોટ તરીકે એટલે કે ચોકડી કરવાની નથી, પણ 1, 2, 3, 4 જે ઉમેદવારને તમે જે રીતે પસંદ કરતા હોય તે રીતેનું મતદાન કરવાનું છે। અને આજની ચૂંટણીમાં 99 સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 99 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે।